अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। नरेश भाई। जय सच्चिदानंद प्रभु। जय सच्चिदानंद। जय सच्चिदानंद। कोटि कोटि वंदन। जी प्रभु। હમણાં આપણે વાત થઈ કે પરમાણુ પૂતગલ ડિસ્ટ્રોઈડ થતા નથી, એ તો બરાબર છે, કારણ કે એ તો પરમેનન્ટ છે. પણ જે આ ભવમાં વાણી રૂપે કોટિંગ થયા હોય તો પછી આવતા ભવમાં એ જ્યારે વાણી નીકળે ત્યારે એ પાછા ચોખ્ખા થઈ જાય એવું હું સમજતો હતો. તો પછી એ જે વાણી સેવ થાય છે પરમાણુ રૂપે જ થાય છે કે? પરમાણુ રૂપે છે ને, બધું પરમાણુ રૂપે. હા પ્રભુ. તો પછી એ જેટલી વાણી સેવ થાય છે એ પરમાણુ એટલા ચોખ્ખા નથી થતા એવું સમજવાનું? ના 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 ના, એવું નહીં, એવું નહીં. એ સમજાવું તમને. એ જે પરમાણુઓ જે છે એ પરમાણુ જગતમાં તો પરમાણુ રૂપે સેવ થઈ જાય છે, પણ એ ચાર્જ થયેલા પરમાણુઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. પણ એ ડિસ્ચાર્જ થઈ ગયેલા પરમાણુ કેવા છે કે એની અંદર તમે જે પ્રોસેસ કરી છે ને એ પ્રોસેસ સેવ થઈ ગઈ છે, પણ એને ચાર્જ પરમાણુ ના કહેવાય. બરાબર. ચાર્જ પરમાણુ ક્યારે કહેવાય? આત્માની હાજરી સાથે જોડાયા હોય તો. આ તો મુક્ત થઈ ગયા છે. હા હા, સમજાઈ ગયું. હા, ખ્યાલ આવ્યો? આત્માની હાજરી સાથે હોય તો ચાર્જ, તો ચાર્જ થયેલા કહેવાય કે ચાર્જ નો મતલબ ડિસ્ચાર્જ થશે. પણ આમાં શું કહેવાય કે આની અંદર સેવ થઈ ગયું છે ખાલી. ઓકે ઓકે. એ જે અવસ્થા સેવ થઈ ગઈ પરમાણુમાં. બરાબર. આમાં સેવ થઈ ગઈ ચાર્જ સાથે એટલે ડિસ્ચાર્જ થાય છે. આમાં ચાર્જ નથી, આમાં સેવ થયેલી છે ખાલી. સેવ થઈ જાય છે. બરાબર છે. લાય પ્રતિષ્ઠિત આત્મા વ્યક્તિ એને રીઓપન કરી શકે છે. રીઓપન કરી શકે છે. યા કોઈ કહે છે મને 2 ભાવ દેખાયા, 5 ભાવ દેખાયા, 50 ભાવ દેખાયા, એવી રીતે. હા હા, બરાબર છે. લાય પ્રતિષ્ઠિત આત્માનું ઇન્ટેન્શન એ વખતે પાછો બીજો ભાવ પાડી દે તો પછી નવા ચાર્જ થાય. ઓલા તો સેવ થઈ જાય. જે ડિસ્ચાર્જ વાળા છે એ તો સેવ થઈ જાય. એટલે પછી એમાં ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા ભળી જાય તો પાછું નવું ચાર્જ થાય. નવું ચાર્જ થઈ જાય. બરાબર. યસ યસ યસ. તો નવું ચાર્જ થાય. તો થાય. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, એને પેલું આપણે કાળાણું કહીએ તે આ જ ને સ્વામીજી? આ જે સ્ટોર થાય છે બધું, જે ઓડિયો બધાની સ્ટોર થાય છે, એ જે કાળના અણુ હોય ને સ્વામીજી? એટલે એ કાળના અણુ હોય કે પછી આ નોર્મલ આપણા પરમાણુ છે એ હોય છે? ના, કાળાનું જ હોય. પરમાણુ નોર્મલ જ હોય. સમય તત્વ ને કાળાનું પણ કહે છે આ લોકો. પણ એ જે સમય તત્વ છે એ સમય તત્વના 2 ભાગ પાડેલા છે. એ જે સમય શાશ્વત છે એ કન્ટિન્યુઅસ છે. એની જે સમય ચાર્જ થયેલો છે એ પાછો ડિસ્ચાર્જ રૂપે એન્ડ આવે છે. ખ્યાલ આવ્યો? પણ મૂળ સમય તત્વ પરમેનન્ટ છે. એની અંદર આ જે કાળાણુઓ છે એ ચાર્જ થયેલા ડિસ્ચાર્જ થાય છે. પણ એની અંદર ડિસ્ચાર્જ થાય છે ત્યારે એની અંદર જે વાણીના પૂતગલ હોય છે અને દ્રશ્યના પૂતગલ હોય છે એ એની અંદર સેવ થઈ જાય છે. હિસાબ પૂરો થઈ જાય છે પણ અંદર સેવ રહે છે. બરાબર, ખ્યાલ આવી ગયો સ્વામીજી. હા. અને બીજું પૂછ્યું તો સ્વામીજી, ઘણા બધા પેલા પાસ્ટ લાઈફ રિગ્રેશન ને બધું આ રેખી વાળા કરતા હોય છે, તો એમાં આ સિદ્ધાંત કામ લાગે ને સ્વામીજી? કારણ કે ક્લાઉડમાં તો સેવ છે, પણ આપણે ટેકનિક જેને ખબર હોય તે પોતે પણ અનુભવ કરી શકે ને બીજાને પણ એનાથી અનુભવ કરાવી શકે ને સ્વામીજી? શું પણ એક્ઝામ્પલ?
એક્ઝામ્પલ એટલે એ પાસ્ટ લાઈફમાં લઈ જાય છે, પાસ્ટ લાઈફ રિગ્રેશન કહેવાય છે ને, પાસ્ટ લાઈફમાં લઈ જાય. પછી એને જે એને બહુ જ જેને કહેવાય ને બોધર કરતું હોય ને એવી વસ્તુ, હવે સપોઝિંગ આપણે કર્મનો ઉદય આવી ગયો, આપણે નથી કહેતા, ઘણી વખત આપણે એક્સેપ્ટ નથી કરી શકતા, તો એવું જે બહુ એને બોધર ન થાય ને તો એને પાસ્ટ લાઈફમાં લઈ જાય એને, અને પછી ત્યાં એને પાસ્ટ લાઈફમાં લઈ જાય એટલે એને ખબર પડે કે એને શું શું કર્યું હતું એમ કરીને, એટલે પછી એનું પછી રિલીઝ થાય ને પછી એ નોર્મલ થઈ જાય. એટલે એમ ઘણું બધું હોતું હોય છે સ્વામીજી. તો એમાં આજ સિદ્ધાંત કામ કરે ને કે એ વ્યક્તિ જે લઈ જનાર હોય એને પોતાને ખબર હોય કે એ ક્લાઉડની કી અનલોક કેવી રીતના કરવાનું, એને પોતાને પણ ખબર હોય અને બીજાને પણ એ પ્રોસેસ જાણે છે એટલે તમને ફોલો કરવાનું કે છે. પણ એમાં બધા કેસમાં ફોલો ના થઈ શકે, કેટલાકમાં ફેલ પણ જાય. હા, એટલે બધાને 100% આવો અનુભવ નથી થતો, અમુક મને ખબર છે, એટલે જ મેં તમને સામે જ કહી દીધું કે બધામાં સક્સેસ ના જાય, પણ કેટલાકમાં જાય, કેટલાકમાં ના પણ જાય, પણ પ્રયત્ન કરી શકે. કારણ કે હંમેશા શું છે, ગાઈડ કરનાર જુદી વસ્તુ છે અને ગાઈડ ને ફોલો કરનાર જુદી વસ્તુ છે. ગાઈડ કરનારને ફોલો કરતો હોય એ 100% કરી શકે એવું બને નહીં. જેમ કે જ્ઞાની પુરુષો બધાને જ્ઞાન આપે, બધાને હરખું પચે, હરખું સમજાય એવું જરૂરી નથી. બરાબર, એનું પોતાનું પણ હોવું જોઈએ ને અંદર સ્વામીજી. એટલે બધામાં કોમન પ્રિન્સિપલ આવે. કોમન. હા હા, બરાબર. એટલે એની પાસે એબિલિટી હોય, દે એક્સપ્લેન ઇન અ નાઇસ વે, ઇટ ઇઝ ઓકે. પણ એને બધા રિસીવ કરી શકે, ઝીલી શકે એવું ના પણ બને. હા હા, બરાબર બરાબર. કેટલાક ઝીલી શકે, ફોલો કરી શકે, કેટલાક ના કરી શકે. હા, ઓકે. જય સચિદાનંદ.